જલારામ બાપા વિશે અપમાનજનક વાત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરતા સમગ્ર રાજ્યમાં જલારામ બાપાના ભક્તોમાં રોષ દેખાઈ રહ્યો છે કે જેના કારણે સુરતમાં પણ જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાય છે કે જેથી સુરતના ભાગળ ખાતેના બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિર બહાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ જે વિડીયો વાયરલ થયો છે એમાં પૂજ્ય શ્રી જલારામ બાપા સંત શિરોમણી આજે 205 વર્ષથી સદાવ્રત ચલાવે છે। જલારામ બાપાની ઉંમર જ્યારે 19 વર્ષની હતી ત્યારથી પૂજ્ય શ્રી જલારામ બાપા એમના ગુરુ ભોજરામ બાપા પાસે આશીર્વાદ લેવા ગયા હતા અને ભોજરામ બાપાની પ્રેરણાથી એમણે આ સદાવ્રત ચાલુ કરેલ હતો, જે 205 વર્ષથી અવિરતપણે હજી સુધી વીરપુર ધામમાં ચાલી રહેલ છે, જેમાં કોઈ ઊંચ નીચની ભેદભાવ વગર દરેકને ત્યાં બાપાની પ્રસાદનો લાભ મળે છે। તેમજ પૂજ્ય બાપાની જગ્યામાં 1 રૂપિયો પણ દાન લેવાતો નથી આજે છેલ્લા 25 વર્ષથી। અને આ જે વિડીયો પ્રચલિત થયો છે તે આજના યુવા વર્ગને ગેરમાર્ગે દોરવા અને માઇન્ડ વોશ કરવા માટેનું એક કાવતરું ગણી શકાય। આજે સોશિયલ મીડિયા એટલું બધું ફાસ્ટ છે કે કોઈએ કંઈક વધારે જાહેરાત કરવાની જરૂર નથી। અમરોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરના એક મહંતે એક સાધુએ ખૂબ જ ધર્મ પ્રત્યે અપપ્રચાર કરવાની ચેષ્ટા કરી છે, જે ખૂબ જ નિંદનીય છે। અને તે એવી સંસ્થા માટે કે સમગ્ર વિશ્વમાં એક પણ જાતનો રૂપિયો કે એક પણ જાતની ભેટ સોગાદ દાન દક્ષિણા લીધા વગર તમામ પ્રકારની સેવા અવિરતપણે ચાલુ રાખી છે। છેલ્લા 205 વર્ષથી સદાવ્રત એટલે કે અન્ન ક્ષેત્ર ચાલે છે, જ્યાં કોઈ ન્યાત જાતના ભેદભાવ વગર કોઈ ગણતરી વગર પબ્લિક પ્રસાદી લે છે। એવી સંસ્થા માટે એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ જે સ્વામિનારાયણ મંદિરના સાધુશ્રીએ આ જે અપપ્રચાર કર્યો છે એ ખૂબ જ નિંદનીય છે। અને બીજું વિશેષ એ કહેવાનું કે આજનું યુવાધન કે જે અત્યારે બી આપની સમક્ષ નજરના સામે દાખલો છે કે મહાકુંભ જે હતો ત્યાં સૌથી વધારે સ્નાન કરવા તો દર્શન કરવાનો લાભ જો લીધો તો યુવાધને લીધો છે। એવા યુવાધનના મગજને ખોટા વિચારો થકી જુદી દિશામાં પ્રેરિત કરવાના પ્રયત્નો જે છે એ બહુ જ નિંદનીય છે। આને માટે ફક્ત મારે એટલું જ કહેવું છે સંસ્થા વતી કે તમે સોશિયલ મીડિયામાં ફક્ત માફી માંગી તે નહીં ચાલે। આપશ્રીએ વીરપુર જઈ બાપાની સમક્ષ માફી માંગવી જોઈએ, એવી જ લોકોની લાગણી છે। આગળની રણનીતિઓ પછી અમે નક્કી કરશું અને અમારી જે મેઇન સંસ્થા વીરપુર છે તે જે નિર્ણય લેશે એ અમને બધાને માન્ય હશે।